જય માતાજી મિત્રો, તો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। જય માતાજી મિત્રો, તો આજનો બ્લોગ અમારા નરભેરમ મંદિર વિશે રહેશે। મિત્રો ફરીથી આપણે નરભેરમનો બ્લોગ લઈને આવી ગયા છે પાછા। તો તમે જોઈ શકો છો દાદાનું કામ અડધામાં આવી ગયું છે। તો આપણો દાદાના મંદિરનો આપણે બ્લોગ ફરીથી લઈને આવી ગયા છે। તો તમે જોઈ શકો છો દાદાના મંદિરનું કામ ધમધોકાર ચાલુ થઈ ગયું છે અને પાયો અડધામાં આવી ગયો છે। આ છે દાદાના મંદિરનો પાયો, તે અડધા સુધી આવી ગયો છે અને સામે છે દાદાના મંદિરની સમાધિ। તમે જોઈ શકો છો તો આ દાદાના મંદિરનો પાયો છે। તો મિત્રો આપણે ઠેઠ સમાધિએ જઈને આપણે બતાવશું। તો આ છે આ દાદાના મંદિરનો વાડી, મસ્ત લાગે છે। આ છે રામનારાયણ દાદા બાપુની સમાધિ। તો મિત્રો આ છે દાદાની સમાધિ, તો આપણે નજીકથી બતાવશું। આ છે દાદાની સમાધિ અને દાદાનો પાયો મંદિરનો ગોદેલો છે, તે કામ હાલ ચાલુ જ છે। અને આ છે દાદાની સમાધિ। તો હવે દાદાના મંદિરની આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે આરતી પણ દાદાની આરતીનો લાવો લેશું। તો અમારા બ્લોગમાં તમે કન્ટિન્યુઅસ જોઈ લો। તો મિત્રો આપણે નરભેરમની આરતી પટાઈને આપણે ઘરે આવી ગયા છે ને ઘરે આવીને આપણો બ્લોગ સમાપ્ત કરીએ છીએ। તો જય રામાપીર, જય નરભેરમ દાદા।